હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આપણે અત્યારે ઘેરે સહી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સવારના 8 વાગી ગયા છે અને ઉઠી ગયા છે. મસ્ત એવા નાસ્તા પાણી કરી લીધા છે અને હવે છે ને મારી કપડાં ચેન્જ કરવાના છે અને આપણે આજે ક્યાં જવાનું છે ક્યાં નહીં એ પણ તમને કહીશ. તો હાલો વ્લોગમાં બને રહેજો. પહેલાં મસ્ત એવા કપડાં ચેન્જ કરી તો ફાઇનલી ગાઈસ મસ્ત એવા કપડાં ચેન્જ કરી લીધા છે. કપડાં ચેન્જ કરી અને જો આપણે છે ને તૈયાર મસ્ત થઈ ગયા છે. વાસણ બાસણ અત્યારમાં ધોઈ નાખાશે, કામકાજ કરી નાખ્યું છે અને હાલો હવે ક્યાં જઈએ ક્યાં નહીં એ હવે છે ને ઠેઠ આપણે જ્યાં જઈશું ને ત્યાં પોગીને તમને કહીશ કે ક્યાં ગયા શું કરવાનું છે. હાલો બ્લોગમાં બનાવી આવી ગયા છે. માંડવીનું છે ને થેસર રાખવાનું છે ને એટલે આવી ગયા છે. તો અમે થેસર આવી ગયો છે અને ઘણા બધા મજૂર ને બધા છે ને અત્યાર સુધી છે ને આપણે માંડવી વીણીને એવું બધું કર્યું. તો આવી માંડવી છે જો છે ને તો આપણે આવી ગયા છીએ થેસરમાં. હાલો તો ભાઈ થેસર તો ચાલુ થઈ ગયો છે અને હું અહીંયા આ સાઈડમાં છે ધીમે ધીમે ચાલુ. અત્યારે વાગી ગયા છે 12 વાગે. આપણે છે ને પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને જો આટલું છે ને આટલું આપણે છે ને એને લેવાઈ ગયું છે પટ આ બધો અને આ બધો ઉપરનો બાકી છે ને બધા મજૂર કામ કરે છે ને એવું બધું છે. તો હું એ જો કામ કરું છું. બહુ તડકો છે ને તડકો બહુ લાગે છે અને ઠેઠ આમે થેસર છે જો ઝૂમ કરીને બતાવું જો છે ને થેસર બહુ સેટું છે ને અમે આ સેટે થઈ. તો હાલો થોડી વાર પછી મળીએ. આપણે છે ને આ વાહડી બધી છે ને હારવાની એ હારે નાખી દો. હાલો થોડીક વાર પછી મળીએ છે અને માંડવી જો આવી છે બહુ ધૂળ છે ને એવું બધું છે. હાલો બ્લોગમાં બન્યા રહી ગાઈસ જાય છે જમવા માટે અને આ બેટરી હા લોટ થઈ ગઈ છે કારણ કે અમારે આ પાથરી ભેગી કરી અને બાંધવાની હોય તો એવું છે. પહેલાં થઈ છે બધા છે ને હવે દોરે છે એવું બધું કરે છે અને મને બહુ ખાસ તરીકે ખાસ લાગે અને અહીંયા જો મારી મમ્મી એને બધા કામ કરે છે. તો હાલો ગાઈસ બધા પાછળ છે અને હું છે ને આગળ હાલી જાઉં છું કારણ કે મને હે ને તડકો બહુ લાગ્યો છે ને આ તડકો તમે જોઈ લ્યો કેવો તડકો છે જોતો એમાં કાંઈ ઘટે. અને હજી કેટલું બધું બાકી છે જો અડધું લેવાનું છે શેઢેથી ને અડધું બાકી છે. તો આપણે જઈશું. કપા પણ બહુ મસ્ત મજાના છે જો કેવા સરસ મજાના કપા છે ને બહુ મજા આવે કપા વીણવાની. હમણાં કપા વીણનો સમય આવી જાય જો આવી છે બધું કપામાં ઝીંડવા કેવા મોટા મોટા થઈ ગયા છે તો એવું બધું છે. અને હું હારી જાઉં છું. હા મેં પીપર હેઠળ જવાનું છે આપણે જો છે ને પીપર દેખાય છે અને બધા પાછળ હાલે આવે છે અને હું જાઉં છું સાંઈ કારણ કે તડકો એવો લાગ્યો છે ને તો મને એમ થાય છે કે શું કરવું. હું હમણાં પિંડિયા જઈને ડાયરેક્ટલી છે ને હાથ ને મોઢું ને એવું બધું ધોઈ અને પછી તમને મળી. હાલો બન્યા રહેજો બ્લોગમાં. હવે જમી કાઢવીને જ મળીશું પાછા તમને. હાલો ભાઈ આપણે જમવા બેસી ગયા છે. જમવામાં છે આપણે સવાણાનું શાક રોટલી છે અને બધા જમવા બેસી ગયા છે. તો અમે પણ હાલો ગાઈસ આપણે 1:30 વાગી ગયો છે ને 1:30 વાગે છે ને હવે પાછું થેસર છે ને વેતું કરવાનું છે થોડું છે ને તો એ આપણે બધું કરી અને બધા છે ને હવના કામ લાગી ગયા છે. તો હું પણ મારા કામે લાગી બધા લાગે તો મારે તો લાગવું જ પડશે. તો હાલો હવે મસ્ત એવું આપણે કામ કરવા મળીએ અને થોડી વાર પછી પાછા મળીએ છે બ્લોગ થઈ રહ્યું છે. તો ગાઈસ ફાઇનલી 5:45 વાગી ગયા છે ને 5:45 વાગે છે ને થઈ રહ્યું છે થેસર માંડવીનું થેસર. આજ તો બહુ થાકી ગયા છે અને કોને ખબર કેવી હાલત થઈ ગઈ હોય. આજ તો કાંઈ ઘરે ગયા નથી એટલે કાસબાસમાં જોયું નથી કેવી હાલત થઈ ગઈ હોય એ પણ કાંઈ નહીં. હવે છે ને મસ્ત એવી હું છે ને અત્યારે જાઉં છું. હા મેં જાઉં છું તો હું ત્યાં જાઉં છું શું લેવા ખબર છે? હા કહી દઉં હાલો. હું જાઉં છું થેલી ટિફિન ને એવું બધું ત્યાં ટીંગાડેલું છે ને તો એ વસ્તુ હું લેવા જાઉં છું. તો એ વસ્તુ લઈ અને પાછી હવે રિટર્ન આપણે ઘરે જવાનું છે. તો અડધી સુધી હાલીને જવાનું છે
અને અડધે સુધી આવવાના છે મારું ભાઈ. તો હવે આપણે ધીમે ધીમે છે ને જો અહીંયા પાણી કેટલું વળાય છે, જો પાણી આવે છે જો ને. તો હાલો હવે હું થેલી લઈ લઉં અને પછી રિટર્ન ત્યાં જઈને મળું. થઈ ગયું છે માંડ 5:45 વાગી ગયા અને માથું ને એવું બહુ ધૂમ પકડાઈ ગયું છે. તો હાલો થોડી વાર પછી મળ્યું. તો હાલો ફાઇનલી ગઈ જાય છે આપણે ઘેરે અને 6 વાગી ગયા છે. બધા તો મોર વૈયા ગયા છે ને અમે વાંહે રહી ગયા છીએ. અમે બે જ અમારા ગામના, ના અમે 3-4 અમારા ગામના હતા અને બીજા બધા બહાર ગામના આવ્યા હતા. તો જો આ કોબી જો કેવી કોબી વાવી છે, જો મસ્ત એવી વાવી છે ને. તો હું મારી મમ્મી હાલતા થયા છીએ, આપણે હમણાં ગાડી આવે છે લેવા. તો હાલો થોડી વાર ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છીએ. હવે ઘરે આવી ગયા તો હવે કંઈક કામ ધંધો કરી અને આપણે છે ને નાસ્તો ને એવું બધું કરીને ઓલરેડી સાંજ પડી ગઈ છે, 6 વાગી ગયા છે. તો હવે રસોઈ પાણીનું કરવું જોઈએ. હાલો થોડી વાર પછી મળીએ. મને બંગાહાઈ આવવા મળ્યા છે ને થાકાઈ બહુ લાગી.